જો તમે ચામડીની બીમારીથી પીડાતા હોય અને તમારી ટ્રીટમેન્ટ ચાલુ હોય તો જણાવેલા 3 સૂચનોનું પાલન આપણે જરૂર કરીએ. સૂચન નંબર 1, ચામડીની બીમારીથી પીડાતા વ્યક્તિએ ક્યારે પણ દૂધ અને દૂધથી બનેલી કોઈ પણ વાનગી લેવી જોઈએ નહીં, માત્ર ને માત્ર ઘીને છોડીને. બીજા નંબરનું સૂચન, ઈશ્વર દ્વારા નિર્મિત જે કંઈ ગળપણ છે, જે કંઈ મીઠાઈ છે, જે કંઈ મીઠાશ છે તે જ ખાવાનું રાખો. ખાંડથી બનેલી, ગોળથી બનેલી કોઈ પણ મીઠાશ વાળી વાનગી ચામડીના રોગના પેશન્ટે લેવી જોઈએ નહીં. કુદરત દ્વારા નિર્મિત મીઠા ફળો છે તે જ એ વ્યક્તિ લઈ શકે. એના સિવાયની કોઈ પણ મીઠાશ ચામડીની રોગની ટ્રીટમેન્ટ કરતા વ્યક્તિએ ક્યારેય પણ લેવી જોઈએ નહીં. સૂચન નંબર 3, વધારે પ્રમાણમાં સોડિયમ એટલે કે વધારે પ્રમાણમાં નમક ખાવાની આદત ચામડીના રોગના પેશન્ટે બંધ કરવી જોઈએ. અને ખાસ કરીને ઉપરથી નમક ખાવાની જે કઈ આદત છે તે ચામડીના રોગીએ તેના ઉપર પૂર્ણ વિરામ મૂકવું જ જોઈએ. જો તમે ઈચ્છતા હોય કે ચામડીની સમસ્યાથી તમે વહેલી તકે બહાર આવો તો તમારી ટ્રીટમેન્ટની સાથે સાથે આ 3 નિયમોનું પાલન આપણે જરૂર કરવાનું રાખો.